नमस्कार, बहुत स्वागत है आपका सी न्यूज भारत पर। आपके साथ मैं हूं इशिता तिवारी। खबरों का सिलसिला लगातार बना हुआ है सी न्यूज भारत पर। इसी बीच रुक कर लेते हैं अहमदाबाद का। अहमदाबाद के सानंद इलाके में पुलिस ने एक ऐसे खतरनाक गैंग का पर्दाफाश किया है जो बुजुर्गों को रिक्शे में बिठाकर सुनसान जगहों पर ले जाकर लूटपाट करता था। अहमदाबाद के सानंद में पुलिस ने बुजुर्गों को निशाना बनाकर लूटपाट करने वाले एक रिक्शा गैंग को गिरफ्तार किया है। इस गैंग में एक महिला समेत 4 आरोपी शामिल हैं, जिन्हें पुलिस ने 31 मार्च को हुई लूट की घटना के जांच के दौरान पकड़ लिया। घटना के मुताबिक बावला रोड पर एक बुजुर्ग को रिक्शे में बिठाने के बाद आरोपियों ने रास्ते में अपना असली रूप दिखाया। रिक्शा कुछ दूरी तय करने के बाद एक आरोपी ने बुजुर्ग को चाकू दिखाकर धमकाया, जबकि अन्य आरोपियों ने मारपीट कर उन्हें घायल कर दिया। इसके बाद आरोपियों ने बुजुर्ग की शर्ट से करीब 1 तोला वजन के 4 सोने के बटन लूट लिए और फरार हो गए। सानंद पुलिस ने इस मामले में तकनीकी सर्विलांस और मुखबिरों की मदद से पूरे गैंग को ट्रेस कर गिरफ्तार कर लिया। गैंग का मुख्य आरोपी 44 वर्षीय प्रकाश उर्फ जाडियो पाटनी है, जिसके खिलाफ पहले से ही चोरी, लूट, जुआ और शराब से जुड़े कुल 18 मामले दर्ज है। इसके अलावा आपको बता दें कि 44 वर्षीय दिलीप जाखवाड़िया के खिलाफ भी गुजरात यूनिवर्सिटी और इन्फोसिटी पुलिस स्टेशन में मामले दर्ज हैं। अन्य आरोपियों में 50 वर्षीय विजय पाटनी और महिला आरोपी पूनम जाडव दानो शामिल हैं, जिनके खिलाफ भी पहले से आपराधिक रिकॉर्ड मौजूद है। पुलिस ने आरोपियों के कब्जे से लूटे गए सोने के बटन, एक रिक्शा, 5 मोबाइल फोन और एक चाकू समेत कुल 3,11,500 रुपए का सामान बरामद किया है। आपको बता दें कि सभी आरोपियों को गिरफ्तार कर जेल भेज दिया गया है। ओके બેન મારું છે સંદેશનું હા છે દાદા ચાલો ચાલો ઉદયભાઈ વલકારો લોલ યસ રોલિંગ છે રોલ દા તમે ગેંગ ઝડપી પડી છે શેની ગેંગ છે ગેંગમાં સભ્યો કોણ છે એકબીજાની મદદગારીથી કઈ રીતે ગુનો આચરતા હતા કઈ રીતે આખા ગુનાનો આ ભેદ ઉકેલાયો જણાવશો? સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 માર્ચના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનાની હકીકત એવી છે કે 85 વર્ષના વૃદ્ધ જે છે એ સાણંદથી બાવડા રોડ પર ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે। આજે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન આજે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ઢીકાભાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે અને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી અને 31 માર્ચના રોજ આ સમગ્ર ઘટનામાં લૂંટનો ગુનો દાખલ કરેલો છે। આના ગુનાને ઉકેલવા માટે સમગ્ર સાણંદ પોલીસની ટીમ જે છે તે એક્ટિવ હતી, જેમાં ટેકનિકલ સોર્સિસ, હ્યુમન રિસોર્સિસના મદદથી સાણંદ પોલીસ સ્ટેશનના કુલદીપ સિંહ છે તેમને બાતમી મળેલી કે આ ગેંગના જે મુખ્ય ગેંગ લીડર છે તે પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી, જે મૂળ અમદાવાદ સિટીના છે અને તેની સાથે અન્ય 3 જેમાં દિલીપ છે, વિજય છે અને પૂનમ છે, આ 4 જણાને લઈને તે આવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરે છે। આ બાતમી મળતા તાત્કાલિક રિક્ષા, આ 4 આરોપી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ જે 4 બટન છે તે અને સાથે મોબાઈલ ફોન અને જે છરી તેમણે લૂંટ કરવા માટે વાપરેલ હતી તે કબજે કરવામાં આવેલ છે। આરોપીઓ જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા પ્રકાશ જે છે એ ખૂબ જ રીઢો ગુનેગાર છે, જેણે અગાઉ ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદ શહેરમાં अलग अलग गुनाओ आचरेला है, जेमां मुख्यत्वे रिक्षामां पेसेंजरना स्वांगमां बेसीने वृद्ध लोकोने टार्गेट करीने तेमने लूंट करवाना बनाव छे। जे प्रकाश विरुद्ध कुल 18 गुनाओ दाखल छे अगाऊ। त्यारबाद विजय छे जे रिक्षा चालक तरीके मुख्यत्वे रहेतो होय छे अने जेणे अगाऊ अमदावाद ग्राम्यना बावड़ा पोलीस स्टेशनमां पण आ बनावमां ते शामेल हतो। आना साथे जे दिलीप छे તે પણ અગાઉ આ જ પ્રકાશની સાથે સામેલ હતો અને તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે અને પૂનમ છે તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે। આજે પ્રકાશ છે આ ગેંગનો લીડર છે અને અગાઉ 3 આરોપી તેની સાથે સેમ ગુનામાં દાખલ હતા, જેથી સાણંદ પોલીસ સ્ટેશને તેનો ધરપકડ કરીને
આગળ ઓર્ગેનાઇઝડ ક્રાઇમની BNS સેક્શન 111 નો ઉમેરો કરીને કાર્યવાહી કરેલી છે. તો મહિલા શું કામ સાથે રાખતા? રિક્ષામાં જે પેસેન્જરના શ્વાનમાં બેસીને વૃદ્ધને ટાર્ગેટ કરીને તેની લૂંટ કરતા હતા અને મહિલાને ખાસ કરીને પાછળની જે સીટ છે તેમાં 3 પેસેન્જર બેસતા હતા, જેમાં એક મહિલાને બેસાડતા હતા, જેથી કોઈ પણ વ્યક્તિને શંકા ના જાય કે આ ખરેખર લૂંટ કરતી ગેંગ છે કે પછી સામાન્ય પેસેન્જર છે. આ મુખ્ય હેતુથી તે લોકો મહિલાને પણ સામેલ રાખતા હતા અને જે પેસેન્જરને ટાર્ગેટ કરતા હતા તેને વચ્ચે બેસાડતા હતા અને આજુબાજુ 3 લોકો બેસી જતા હતા અને તેને છરી બતાવીને માર મારીને અને પછી તેનું લૂંટ કરતા હતા. કેટલા ગુના આચરાય છે આ લોકોએ? આ મહિલાના કોન્ટેક્ટમાં કેવી રીતના આવ્યા અને ખાસ તો પ્રકાશ કેટલા સમયથી આ ઘટનામાં જે આચરતો હતો, કેવી રીતના બનાવતો? પ્રકાશ જે છે એ આનો મુખ્ય સૂત્રધાર છે, જે તેના સંપર્કમાં બાકીના આરોપીઓ છે છેલ્લા 3 થી 4 વર્ષથી તેના સંપર્કમાં છે. પ્રકાશ એ મૂળ સરદારનગરનો રહેવાસી છે અને બાકી બધા તેની આસપાસ મેઘાણીનગર, વસ્ત્રાલ ત્યાંના રહેવાસી છે. તે આવી રીતે જ બધા લોકોને કોન્ટેક્ટ કરીને અલગ અલગ જિલ્લામાં આ ગુનાને અંજામ આપવા માટે લઈ જતો હતો. અને અમદાવાદ ગ્રામ્ય પોલીસની ખાસ કરીને દરેક લોકોને પણ અપીલ છે કે અગાઉ પણ અમે અભયયાત્રી પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે, જેથી જ્યારે પણ રિક્ષામાં બેસવામાં આવે તો તેના સ્ટીકર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર્ડ થયેલા છે. તો એવા રજીસ્ટર્ડ જે રિક્ષાઓ હોય તેનો ઉપયોગ કરવો અને જ્યારે પણ આપના ધ્યાન પર આવો કોઈ પણ બનાવ આવે છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. મેડમ, આ ગેંગ પહેલા અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં હતી, હવે ગ્રામ્ય વિસ્તારે એલર્ટ થઈ, એક્ટિવ થઈ જાય, શું કારણ હતું તેના પાછળ? અગાઉ આ જે ગેંગ છે તેમાં ગાંધીનગરમાં, પાટણ અને સાબરકાંઠા અને અમદાવાદ શહેરમાં તેના વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે અને તેમાં તેની ધરપકડ પર થયેલી છે, જેથી તેમણે જામીન પર છૂટ્યા બાદ તેમનું કાર્યક્ષેત્ર બદલીને અમદાવાદ ગ્રામ્યમાં એક્ટિવ થયેલા હતા, જેમાં આપેલા એમણે બાવળા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના બનાવને અંજામ આપેલ છે અને હાલમાં સાણંદ પોલીસ સ્ટેશનમાં અંજામ આપેલ છે. સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો ડિટેક્ટ થયેલ છે, તેમની ધરપકડ થયેલ છે અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમની સેક્શન પણ એમાં એડ કરવામાં આવેલ છે, જેથી ભવિષ્યમાં પણ આ બનાવ આ ટોળકી આચરી નહીં શકે એવા પોલીસ દ્વારા કાર્યવાही કરવામાં આવે છે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। सानंद पुलिस की इस कार्रवाई से इलाके में सक्रिय लूटपाट करने वाले गैंग का सफाया हुआ है। अब पुलिस अन्य संभावित मामलों की भी जांच कर रही है। फिलहाल के लिए इस रिपोर्ट में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों से जुड़ने के लिए बने रहिए सी न्यूज भारत के साथ।